દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। નવી મસ્જિદ પાસે વરસાદી પાણી ભરાયા છે। રૂપેણ બંદરમાં નવી મસ્જિદ પાસે વરસાદી પાણી જોવા મળી રહ્યો છે। તો ચાલુ વરસાદે વધુ પાણી ભરાવાની સંભાવના। તો પાણી ભરાવાથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નવી મસ્જિદ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। રૂપેણ બંદરમાં નવી મસ્જિદ પાસે વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ચાલુ વરસાદે હજુ વધુ પાણી ભરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે અત્યારે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો મસ્જિદ પાસેના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ ચાલુ વરસાદે વધુ પાણી ભરાય તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવે છે। તો અત્યારે સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર પ્રત્યે સ્થાનિકોનો આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। રૂપેણ બંદરમાં નવી મસ્જિદ પાસેના દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે।